તમે ધૂણો છો, છોકરા ધૂણે. બેન આ હું માંડ્યું છે તમે? અમને કીધું હતું કે સારી રીતે ભગવાનનું કામ કરે છે અને કે દીકરો થશે એમ કરીને અમે ફળો ભરાયો, બધું કર્યું અને વિધિના પૈસા પણ લીધા હતા. કેટલા લીધા? 51,000. 51,000? હા. મારા હસબન્ડ હતા, એમને એવું કીધું કે ચાંદીનો ગ્લાસ આપવો પડશે. મારા મા બાપનું આલેલું ચાંદીનું ગ્લાસ મારી જોડે ઝઘડીને મારો ઘરવાળો અમને આપે છે. અમે નતું માગ્યો તો માતા ધૂનતી હતી તો કેવું કીધું કે જીતેન્દ્ર તારા જીવનમાં સારું કરાવવું હોય અને તારા દુઃખના પંથ છે તો કેવું સુખમાં લાવવું હોય તો ચોધીનો ગ્લાસ લઈ આવ. આ ચાંદીનો ગ્લાસ જે મને માતા માતા કરીને મારી ખોટી રીતે ભમરાઈને અને આવી રીતે લીધેલો કે ભાઈ આ પ્યાલી તું આલીશ તો જ માતા તાર પર રાજી થશે અને સુખી થશે. એસી લગાવેલું મેં લગાવડાવ્યું હતું, મારી પાસે વિધિના પૈસા લીધા હતા, બરાબર. ચાંદીની 3 કડીઓ લીધેલી છે. એ બધું હું બધું મારી પાસે પ્રૂફ છે, રેકોર્ડિંગ છે, વોઇસ રેકોર્ડિંગ છે, બધું જ મારી પાસે છે. હું તમને બધું બતાવી દઈશ. ભલે તમે કરો ધાર્મિક માતાજીની, મેં કીધું સેવા પૂજા કરો, પાઠ નાખો, અમને કઈ વાંધો. ગુમરાહ કરો એની સામે જરૂર વાંધો છે. તમારું માતમ માર્યું એટલે સારું. તમારા અત્યારે કોઈ માતાજી પિતાજી કોઈ મદદ ન કરે. તમે જે વાત કરો છો માતાજીની નામ તે બધા લોકોને વાત કરો છો એ પ્રમાણે કઈ છે નહીં તમારામાં. અને મોટી મોટીની વાત માતાજીના થડા પર બેઠા હોય અને મોટી મોટી વાતો કરવાનું બંધ કરો, મારું આમ કરી દઉં તેમ કરી દઉં. તમારાથી ભોજ્યો પાપડે ભાંગી નહીં. આ માતાજી એમ કરી નાખી, કાંઈ ન કરે, કરો કરી નાખો. વાળે ન લે મારો ભાઈ માતાજીથી. એમ થાય તો બધા આ દુનિયા કોરોનામાં ક્યાં ગયા હતા તમે? શું બંધ કરો છો? દાણા જોવાનું બંધ કરો અને રોગ મટાડવાનું બંધ કરો. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સદીમાં આપણે જીવતા હોવા છતાં એ અંધશ્રદ્ધાના કિસ્સાઓ વારંવાર સામે આવે છે. ત્યારે રાજ્યમાં ફરી એક વખત વિજ્ઞાન જાથાએ મોટો પર્દાફાશ કર્યો છે. રાજા મેલડીના નામે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ ભૂવાની પોલ ખોલી છે. વડોદરાના પાદરા વિસ્તારમાં માતાજીના નામે ભૂવો ઝડપાયો છે. અંધશ્રદ્ધા અને કુરિવાજો સામે કામ કરતી વિજ્ઞાન જાથાએ આ ભૂવાનો પર્દાફાશ કર્યો છે. ઘનશ્યામ નામનો આ ભૂવો સંતાન પ્રાપ્તિ અને રોગ મટાડવાના નામે છેતરતો હતો. લોકો પાસેથી લાખો રૂપિયા તેમજ એસી, ફ્રીજ જેવી કિંમતી વસ્તુઓ પડાવતો હતો. લોભિયા હોય ત્યાં દુતારા ભૂખે ન મરે તે કહેવત પણ અહીં સાચી સાબિત થઈ રહી છે. વિજ્ઞાન જાથાની ટીમ ઘટના સ્થળે પહોંચતા પહેલા જ ભૂવો છે તે ફરાર થઈ ગયો. બાદમાં તે પોલીસ સમક્ષ હાજર થઈને માફી માંગતો પણ જોવા મળ્યો. આ ભૂવો પોતાના ધૂણતા અજીબ દાવાઓ કરતો હતો. તે કહેતો હતો કે બેંક લૂંટાશે પણ ચોર નહીં પકડાય. 7મો અને 8મો મહિનો આવતા પૂર લાવવાની પણ આ ભૂવો છે તે ધમકી આપતો હતો. દરોડા દરમિયાન તેની ચમત્કારિક શક્તિઓ બિનઅસરકારક સાબિત થઈ. તે દરેક પાસેથી 1.51 લાખ રૂપિયા સુધીની ફી પણ વસૂલતો હતો. ત્યારે આ વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં આવા પાખંડી અને ધતિંગ જે કરતા ભૂવાઓ છે તે કેવી રીતે લોકોને એ ઉલ્લુ બનાવીને, મૂર્ખ બનાવીને રૂપિયા લૂંટે છે. શ્રદ્ધાના નામે એ પોતાનો ધંધો ચલાવતા આ પાખંડી ભૂવાઓનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે. ત્યારે આવો એ ભૂવા કેવી રીતે એ બેંક લૂંટવાની આગાહી કરતો હતો, પૂરની આગાહી કરતો હતો તે વિડીયો પણ આપણે જોઈએ. તમે અહીં આવો છો તો તમારું નિવેદન એટલા માટે હવે બરાબર તમારે દોરા આપ્યા છે બધા આમાં છે બરાબર. દોરા આપો એ કાયદામાં ગુનો બને. કેન્સર માટે છે એવું લખો કાયદામાં ગુનો બને. તમારે પાસે લાયસન્સ હોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ પાસે મેડિકલ લાયસન્સ હોવું જોઈએ. તમે છોકરા આપો છો લાયસન્સ હોવું જોઈએ. તમે છોકરા આપનાર કોણ? અમદાવાદમાં પીકડા નિકોલની અંદર છોકરા આપતો તો ઘોડિયા 500 રાખ્યા હતા. આ સિવાય બીજી વ્યાખ્યા ન થાય. એવું હોય માતાજી હોય તો એને ખબર પડી જાય જયંતભાઈ પંડ્યા આવવાના છે રાજકોટથી તો અહીંયા હાજર રહ્યા. કંઈ ભાઈ ન જાય. રાતના ખબર પડી ગઈ તમારી બાજુમાં કેવા ગયા વિજ્ઞાન જાથા આવે છે એટલે તમે હે
તો કરવાનું જોઈએ ને. જાથા આવે એટલે કંઈક એમ ન થાય. કોઈની તાકાત નથી કે જાથાને રોકી શકે એમ. તમે નથી કરતા, બધું હું લઈને આવ્યો છું. ફરિયાદ એમને દાખલ કરી કે જો આ બેન ફરિયાદી છે, સમજાય? એવું નથી કઈ નથી કરતા. ખોટું ખોટું બેન. હું ખોટું કરું તો મારી સામે પોલીસ કાર્યવાહી કરે. એવું નથી કે મારી સામે બાકાત રાખે. કાયદો તો બધાને હરખો લાગુ પડે. આ ખોટું કરો. ગરીબ માણસો બિચારા હેરાન થાય છે. હા, વાંધો નહીં, વાંધો નહીં. આ ફરિયાદી છે સાહેબ, ફરિયાદી છે. અહીંયા આવ્યા હતા, અમને કીધું હતું કે સારી રીતે ભગવાનનું કામ કરે છે અને કે દીકરો થશે એમ કરીને અમે ફોડો ભરાયો, બધું કર્યું અને વિધિના પૈસા પણ લીધા હતા. કેટલા લીધા? 51,000. 51,000? હા. અને પ્લસ અત્યારે તો અમારે ધંધો પણ નથી અમારો અને અમે હાવ બરબાદ થઈ ગયા છે. મારા દવાખાના એટલા ચાલે છે, અમે પછી આવવાનું અમે બંધ કરી દીધું હતું. બોલો કે બોલવાનું જરૂર છે હવે તમને? સમજી નહીં. જો આવા એક નથી 25 જણા લે. હું કેટલા? 25 ગુનો દાખલ અત્યારે કરું ચારે ઉપર. તમે ધૂણો છો, છોકરા ધૂણે. બેન આ હું માંડ્યું છે તમે? ઘરમાં બધાય ધૂણે મદદ કરે અત્યારે. કરો મદદ નહીં કે અમે ધારીએ તો મદદ થાય, ગુનો દાખલ થાય. અમે ધારીએ તો ન ગુનો દાખલ થાય. કયો માતાજીને ગુનો દાખલ ન થાય તો કરીએ દાખલ. રહેવા દો ગામને બનાવટ કરવાનું. ગામને બનાવટ કરવાનું બંધ કરો. એ થોડોક ખોલે પછી ધરે, પછી બાજુમાં ઇંગ્લિશ દારૂનો ધંધો કરે એને આપી દે. આ પણ પ્રૂફ છે, એમ નથી કહ્યું. બધું પ્રૂફ જ એમ. એની પાસેથી પછી એટલો ભાગ વેચે એટલે પછી ઓલો પોટલી કરીને બધાને આપે છે. એ પણ છે, એવું નથી કે આપણે. અને જો તમે બેન અમારા કઈ દુશ્મન નથી. અમને ક્યારે ખબર પડે? અમને પુરાવો આપે તો ખબર પડે ને. પોલીસને ક્યારે ખબર પડે? પુરાવો આપે તો કરે. અમે તેમને ન કરી તમને કે આંધળું કે જો આ તમારી જન્મકુંડળી આમાં છે, દોરા આ બધું પડી ગયું, બધું આમાં છે. તમે બોલો કે ના તો આ રહ્યું, આ બતાવી દે. બરાબર? તમે નથી કરતા. આ બેન આવ્યા, આ બેનને બેન આવ્યા. કાં બેન બોલ્યા? કાં તમે દસ બોલી શકતા? ભગવાનની દયા ખાઓ, માતાજીની દયા ખાઓ, માતાજીની દયા ખાઓ. માતાજી આ બેનને રહી ગયો, પોલીસને કહી અને એના ઘરનાને બધાને કહી દો હાજર થઈ જાય. અને હાજર ન હું આવી નથી, મારો સમય સારો નતો. મારા હસબન્ડ હતા, એમને એવું કીધું કે ચાંદીનો ગ્લાસ આપવો પડશે. મારા મા બાપનું આલેલું ચાંદીનું ગ્લાસ મારી જોડે ઝઘડીને મારો ઘરવાળો અમને આપે છે. અમે નતું માગ્યો તો. ના, ના, ના. સબૂત છે મારી પાસે હું કે જીતેન્દ્ર એમાં પ્રજાપતિ. કેટલા બધા છે. આ લોકોએ એ વખત માતા ઝૂંટી હતી તો કેવું કીધું કે જીતેન્દ્ર તારા જીવનમાં સારું કરાવવું હોય અને તારા દુઃખના પંથ છે તો કેવું સુખમાં લાવવું હોય તો ચોધીનો ગ્લાસ લઈ આવ. અને માતા ઝૂંટી મને આ પ્રૂફ કરાયેલું છે અને છે. અને અત્યારે ચાંદીનો ગ્લાસ અહીંયા જ હશે, આટલામાં જોઈ લો. એ તમે લઈ આપો છો પાછા? હા, એ મારો છે સાહેબ. જો તમે પૈસા જેને દઈ રહ્યા હોય એ પણ પાછા લઈ શકે છે. પૈસા તો આલેલા છે તમે પણ નહીં, અત્યારે ઈ ચાંદીનો ગ્લાસ પછી અમે કરશું. હા. તમે અહીંથી એ લોકો આપી દે. હા, એને ચાંદીનો ગ્લાસ આવે એને આપી દેજો. ક્યાં છે? આપી દો. કાઢો, તમે જ કાઢો. કાઢો. બરાબર છે. ના દેવો જ પડે. કારણ કે મારો હકનો છે, મારી હાનિઓ પપ્પાની નિશાની છે. તમે બોલો તો અમને ખબર પડે ને કોણ જો, ફરિયાદી છે. આ ચાંદીનો ગ્લાસ જે મને માતા કરીને મારી ખોટી રીતે ભમરાઈને અને આવી રીતે લીધેલો કે ભાઈ આ પ્યાલી તું આલીશ તો જ માતા તાર પર રાજી થશે અને સુખી થશે, આ શબ્દ વાપરેલો હતો. અને આ માતા પર હાથ વેલીને કહેવા તૈયાર છું કે આ શબ્દ વાપરેલો. અમે બરબાદ થઈ ગયેલા. અમે રોડ પર આવી ગયા છે ભાઈ. અત્યારે અમે માંડ સુખી થયા છે. માંડ મને નોકરી મળી છે અને હવે માંડ ઉભા થયા છે અમે. બાકી અહીં આવીને અમે 6 મહિના મને બહુ બરબાદ કરી દીધા છે. ચાલો, તમે પોલીસ સ્ટેશન આવજો. તમારી જરૂર પડશે. એસી હા, વાંધો નહીં. એસી લગાવેલું મેં લગાવડાવ્યું હતું. મારી પાસે વિધિના પૈસા લીધા હતા. બરાબર? ચાંદીની 3 કડીઓ લીધેલી છે. એ બધું તમે હું બધું મારી પાસે પ્રૂફ છે, રેકોર્ડિંગ છે, વોઇસ રેકોર્ડિંગ છે, બધું જ મારી પાસે છે. હું તમને બધું બતાવી દઈશ. ટાઈમ આવશે ત્યારે હું બધું બતાવી દઈશ. મારે તમને નહીં બતાવવાનું. આ મારા મામા છે, એ મારી સાક્ષીમાં થયેલું છે. એ લોકોએ મને બોલાવીને પછી મારી સાક્ષીમાં પૈસા લીધેલા સાહેબ. પૈસા લીધેલા છે. ઘરે આવેલા મારા વિડીયો, મારા કેમેરાના વિડીયો બધું જ છે. તમે અને આમને જે કર્યું ને એમણે કરેલું છે. આ બધું ક્યાં છે? ચાલો સાહેબ. ચાલો આ બધાને રાજેશ. અમે છે ને સ્ટેશન રોડ સ્ટેશન રોડ કઈ જગ્યાએ? ચોકડા રોડ રામનગર પાદરા. બેન મેં આરતી કરું છું તો દુધવારીને એવું આવે છે આજ પછી નહીં કરી.
મારી છોકરીને મારી નથી, એકની એક જ છોકરી મારી હતી. નિશા મારી છોકરી રંગીલા ધરમદાસ માડી અને વાસના તલાવ પર એનો જે છોકરો વિધિ કરાવવા આવે છે ને એનું નામ નવીન, એની નામ નવીન અને એના બાપાનું નામ ગણપત અને એની માની નામ જસી. એનું સગું થાય છે એને સગા બતાવ્યું હોય એને મારી છોકરીને કાયદરું કરી આપ્યું. એના હગાવાલા આગળ લઈને આવીને મારી છોકરીને કાયદરું કરી નાખ્યું અને મારી છોકરી મરી ગઈ. અને મારું નામ છે રાજેશભાઈ સુભાષભાઈ વસાવા. હું બહેલીનો રહેવાસી છું. બહેલીથી મંદિરે સેવા આપતો હતો. આજ પછી હું આ સેવા આપવાની બધું બંધ કરું છું અને માફી માંગુ. ઘનશ્યામ બુવાજીના ત્યાં પાદરા. 101 રૂપિયા ફરજિયાત. તમે ઈ ખત નાખો તો તમે જમણવાર કરો, ગમે તે કરો, એની તમે ઘરમાં કોઈ પણ જાતના કોઈ કમાણી કરતા નથી, બધા તમે ઘરમાં ગોઠવાયેલા તમારા ઘરના પાડોશીના બધા નિવેદન દીધા. ભલે તમે કરો ધાર્મિક માતાજીની મેં કીધું સેવા પૂજા કરો, પાઠ નાખો, અમને કઈ વાંધો. ગુમરાહ કરો એની સામે જરૂર વાંધો છે. તમે વિજ્ઞાન જાથાનું નામ લેતા હતા, કાંઈ જરૂર વગર જેનું નામ લેવું છે એનું ના લેવાય, બીજાને લેવાય નહીં. એટલે તમે ન જાતો રીલ બનાવો, તમારી ફાકા ફોજદારી કરો. સમૂહ લગ્ન જ કરે છે. કોઈ દિવસ મારું મકાનની પતરાનું જ ઘર છે. પણ આ કેવું મારું મરણ થયું એટલે મકાનનું બોર્ડ ના ઉતારતો સર, મારી તો ગાડી ચાલુ જ હતી. હોય છે ભાઈ, તમે વધારે કઈ સફાઈ ન કરતા. હા, એ તો બરાબર. તમે વધારે સફાઈ કરશો ને તો તમારી જન્મ કુંડળી આખી લઈને આવ્યો હતો. એટલે છાથા છે ને ક્યાંય પાછો બસ તો પછી ઓળખતા હો તો તમે તમારી માતમમાં જ રહ્યો. તમારું માતમમાં રહ્યો એટલે સારું. તમારા અત્યારે કોઈ માતાજી પિતાજી કોઈ મદદ ન કરે. તમે જે વાત કરો છો માતાજીની નામ તે બધા લોકોને વાત કરો છો એ પ્રમાણે કઈ છે નહીં તમારામાં. અમારે જાથા આખા દેશમાં હાલે, સમજી લીધો. કોઈ પણ જગ્યાએ લાગે એવું નહીં. અહીંથી જાય કર્ણાટક જાય તો ન્યાય લાગે. તમારું શું આવે માતાજીનું કયો ને, શું આવે કયો ને. અત્યારે તમને કયો મદદ કરે? કોઈ નો મદદ કરે. અમે ધારીએ, અમે સાહેબને કીધું કે હવે વાર લાગે તો ગુનો દાખલ કરો. અમે કીધું ભાઈ નથી કરવો, અમે માનવતા. પેલી વખતે અમે કોઈ પણ ગુનો દાખલ કરતા છે તમારી સામે નથી કરતા. પણ તમે આ બધી પ્રવૃત્તિ દાણા નાખવાનું, તમારો માણસ જોવે, આ બધું કરો. ખેલ બંધ કરી દો. તમારા હિસાબે બીજા 8-10 જણા એમને બિચારા વહી જાય. જેને કોઈ ક્રિમિનલ નથી કર્યું એ ક્રિમિનલમાં વહી જાય. અને તમે બધું આ બધું બંધ કરો. અને મોટી મોટીની વાત માતાજીના થડા પર બેઠા હોય અને મોટી મોટી વાતો કરવાનું બંધ કરો. મારું આમ કરી દઉં, તેમ કરી દઉં. તમારાથી ભોજ્યો પાપડે ભાંગી નહીં. હું ભલામણ તમે વાત કરો છો એટલે બધું રહેવા દો. અત્યારે તમને એટલા માટે બોલાવ્યા છે અને વકીલ સાહેબ એને વાત કરી રહ્યા છે. માત્ર તમે ભક્તિ કરો, આરતી કરો, ક્યાંય ના નથી. શબ્દ યાદ રાખજો. તમે તમને ક્યાંય લડશો નહીં. આ બધું અસાધ્ય રોગ મટાડવાનું બધું બાંધ. દાણા જોવાનું બાંધ. ગુણવાનું બધાને બોલો છો, નામ બોલો છો, બધું બાંધ. આ માતાજી એમ કરી નાખી કાંઈ ન કરે, કરો કરી નાખો. વાળે ન લે મારો ભાઈ માતાજીથી. એમ થાય તો બધા આ દુનિયા કોરોનામાં ક્યાં ગયા હતા તમે? બધા મંદિરો મસ્જિદો બધું બંધ હતું. કોઈ આવ્યું તો કોઈ નતું આવ્યું. એટલે હજી તમને સારી રીતે એટલા માટે કે તમે પોલીસ સ્ટેશનમાં છો. અમને લાગણી છે, માનવતા છે. ક્યાં રહ્યો છો આપ તમે? પાદરા સર. હા, આટલી બધું જોવાનું બંધ કરું સર, પણ પૂજા ભક્તિ તો કરું છું. હા, નહીં દાણા નાખવાનું છે પછી બધા શું બંધ કરો છો? દાણા જોવાનું બંધ કરો અને રોગ મટાડવાનું બંધ કરો. મને અહીંયા લાવવામાં આવેલો અને કીધું હતું કે તમારું આ શું છે. તો મને બધી વિધિના બામે બધા પૈસા લીધા છે મારી જોડે. અને મારું એસી મારા નામે જ છે અને મેં મારી પાસેથી એસી લેવડાવ્યું હતું. અને 3 લાખ રૂપિયા લીધા છે મારી જોડેથી. ચાંદીની 3 બુટ્ટી જે પાયા લાવે એ બી લીધેલા છે મારી પાસેથી. કોણ છે અને ક્યાંની ઘટના છે? આ ઘટના છે પાદરા રામનગરની ટેકરી, પાદરા સ્ટેશન રોડ. ઘનશ્યામ બુવાજી રાજા મેલેડિયાના નામથી પ્રખ્યાત છે. ઇન્સ્ટાગ્રામ પર બહુ વિડીયો વાયરલ કરે છે અને જેને તેને વસ્તાની બાધા હાલે છે. તો વસ્તાની બાધા કેવી રીતે આપે છે? પહેલો પ્રશ્ન એ છે. મને સંતાન નહોતા થતા એટલા માટે અમે અહીંયા આવ્યા હતા. અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે. તો અમે બધી રીતે તૈયાર હતા. અમે કરવા માટે બધું કર્યું અને સાહેબ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે. અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર. અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે. મારા માણસને અત્યારે હું ખોટું નહીં બોલું છું, બતાવું તમને. અત્યારે 2 મહિનાથી અમારા ધંધા નથી અને દવાખાનાના ધંધા અમારા કરી દીધા છે. એને 51,000 રૂપિયા અમારી પાસે વિધિના કરીને લીધેલા છે. હું બરોડા રહું છું
હાલ પાદરાનો જ વતની છું અને મને આવી રીતના અહીંયા આગળ હું આવતો હતો કે ભાઈ ચાલ આવો આપણું કંઈક ભલું થાય. અમે એવી આશાએ આવતા હતા કે કદાચ આનું આટલું બધું નામ છે તો આપણે કંઈક કામ કરી આવીએ. તો મેં આવતો હતો, એમના પગે પડતો હતો, બધું કરતો હતો. તો એક દિવસ એમને ધૂણીને એવું કીધું કે બેટા મને તારો ચાંદીનો ગ્લાસ જોવો છે પ્યાલી માટે દારૂ પીવા. તો આ પ્યાલીનો ચાંદીનો ગ્લાસ મેં મારી વાઈફ તે વખતે પેલું માસિક પીરિયડ જે આવે છે લેડીઝને એ ટાઈમ પર હતી. એટલે એ ટાઈમે મેં જો ઝઘડો કર્યો કે ચાંદીનો ગ્લાસ આપણા ઘરમાં છે તો તું લાય, માતાએ માગ્યો છે, કદાચ આપણું ભલું થઈ જાય. એટલે મેં મારી વાઈફ જોડે ઝઘડો કરીને આ ગ્લાસ મેં ઘનશ્યામ ભુવાજીને આલ્યો હતો. અને ઘનશ્યામ ભુવાજીએ ધૂણીને એવું કીધું કે જા બેટા તારું ભલું થાય. પણ મને બહુ દુઃખી થઈ ગયો. ત્યાર પછી મારી બહુ જ ખરાબ પડતી આવી. મારા ઘરમાં ચા મેળવાની બી પોફા હતા. પણ અત્યારે ભગવાનની દયાથી હું સારા પંથ પર ચાલી ગયો અને બધું છોડી દીધું, બધું કમ્પ્લીટ કરીને અને હું અત્યારે માતાજીના પંથ પર ચાલું છું. તો મને સુખી છું. હું સારું થવા માટે કે મારા ઘરમાં કંઈ પરિવર્તન આવે, હું કંઈક આગળ પ્રગતિ કરું કે તને સારી નોકરી મળશે. તો નોકરી મને ડૉક્ટરની ત્યાં લાગેલી મેં વાઘોડિયા રોડ પર. તો વાઘોડિયા રોડ પર હું નોકરી કરતો હતો. મને આ ભુવાજી એવું કીધું કે નોકરી ના કરીશ કે છે, કારણ કે દવાખાનામાં નોકરી કરેલો વ્યક્તિ અહીંયા આગળ આવો ના જોઈએ કે મને આવું કીધું. એટલે પછી મેં ત્યાંની નોકરી બી છોડી દીધી. આ રામ ટેકરી કહેવામાં આવે છે, સ્ટેશનવાળો વિસ્તાર છે. અને ઘનશ્યામ ભુવાજી છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવતો હતો, પણ અમે માતાની આશા અહીંયા આગળ આવતા હતા. અમને ખબર નથી કે આ રીતના ધૂતી લેશે. એવાનું મારી ગાડી બી એમને જ્યાં ડાયરા થતા હતા ત્યાં હું એમને લઈને બી જતો હતો. વગર ની પૈસાની આશાએ હું એમની જોડે ફરતો હતો. પણ છેલ્લે એવું જાણવા મળ્યું કે આ ભાઈના થોડા ધંધા અવરા છે. તો અમને ખબર પડી. તો અમે એમને બચાવવા માટે જેમની બબાલ થયેલી એની સાથે અમે એમને વાતચીત કરવા ગયા. ત્યાં અમારી ગાડી એમના છોકરાએ ખુદ જાતે તોડીને પછી એવું કહે છે કે તારી ગાડી તો ફલાણા ભાઈએ તોડી નાખી. અને એ ગાડીનો મારી પાસે વિડીયો બી છે કે કોઈ છોકરો ત્યાં ગાડી તોડવા આવ્યો હતો. હાઉસિંગ બોર્ડ. તમારે શું કામ કરવા માટે આગળ આવતા હતા અને હાલ શું પરિસ્થિતિ? એકચ્યુઅલી અત્યારે તો પરિસ્થિતિ હાવ નબળી બની ગઈ છે. અહીંયા આવ્યા પછી જે મારું કામ હતું એ કામ બી પૂરું નથી થયું. ત્યાર પછી અમે ધીરે ધીરે મેં બંધ કર્યું. તો મને એવું કહેવામાં આવ્યું કે આ તો મારી મિસિસ જોડે એનું ચક્કર હતું, એ એકબીજાનું એઠું પીતા હતા. એ બી રેકોર્ડિંગ મારી પાસે છે. પણ હું એ વ્યક્તિને હું મારી મા સમાન માનતો હતો. પણ મારી હાલ ભુવાજીએ મને આ શબ્દ કીધેલા છે. અત્યારે ભુવાજી કઈ જગ્યાએ છે મને ખબર નહીં. એને ફરાર છે ભુવાજી. સાચો ભુવો હોત અને સાચી માતા આવતી હોત તે અત્યારે અહીંયા ઉભા રહેવા જોઈએ, ભાગી ના જવા જોઈએ. જો ખરેખર એમને માતાજી આવતી હોત તો. નગર વિસ્તારમાં ઘનશ્યામ ઝાલા મકવાણા ઉર્ફે ઘનશ્યામ ભુવા છેલ્લા 10 વર્ષથી લોકોના દુર્દગ મટાડવા, સંતાન પ્રાપ્તિ કરવી, કેન્સરના રોગ મટાડવા, આવા જુદા જુદા 25 પ્રકારના દાવા કરી અને લોકોને બ્રહ્મા નાખીને ભરમાવતો હતો અને શારીરિક, માનસિક, આર્થિક લૂંટ કરતો હતો. આ ભુવો અત્યારે ફરાર થઈ ગયો છે. અને માતાજી નામે ઘરના પરિવારો 4 સભ્યો છે, ચારેયને 6 માતાજી ધૂણતા આવે છે અને એક ધંધો દુકાન ખોલીને બેઠા છે. કોઈ પણ વ્યક્તિ જોડાવા આવે તો એની પાસેથી 101 રૂપિયાની ફી, 51,000 રૂપિયા, 1 લાખ રૂપિયા જેવી ફી વસૂલ થતા આજે વિજ્ઞાન જાથા પાસે સત્ય હકીકતની અને ફરિયાદી અને માહિતી આપનાર આગળ આવતા અને પોલીસને સાથે રાખીને ઘરે મુલાકાત કરી. ભુવો ફરાર છે. અમે એની સામે કાનૂની કાર્યવાહી આરંભી છે. અત્યારે તે ફરાર છે તો કઈ જગ્યાએ છે તેને પણ શોધખોળ ચાલુ છે. તો વિજ્ઞાન જાથા લોકોને અપીલ છે કે આ ઘનશ્યામ ભુવા જેવા આવા લંપટ ભુવા હોય એનાથી સાવધાન રહ્યો. લોકોને બરબાદ એનો માત્ર ધંધો છે. કોઈ પણ વસ્તુ પ્રવૃત્તિ રોજગારી કરતા નથી, માત્ર ને માત્ર લોકોની સાથે છેતરપિંડી કરે છે. અમારી પાસે જુદા જુદા ભોગ બનેલા પીડિતો લોકો પૈસા અને આર્થિક રીતે પોતે જે ભોગ બનેલા હતા એને ફરિયાદ કરી અને અમે માણસો મોકલતા જે હકીકત ખરાઈ કરતા એની સામે કાનૂની કાર્યવાહી કરવા માટે પોલીસની મદદ લીધી છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.